यंत्र विधान है। नवकार मंत्र, सत्यावर स्तोत्र, जय त्रिभुवन स्तोत्र आ बधा मंत्र विधान कहेवाय छे। बहु ज प्रभावक मंत्रो होय छे। मंत्रना पण अधिष्ठायक देवो होय छे। विधि पूर्वक परंपरा मुजब गुरुना श्रीमुखे उपयोग पूर्वक करातर मंत्र विधानों कल्पना बहारना चमत्कारो सर्जता होय छे। आंकड़ाओथी आलेखन करीने जेनुं विधान करवामां आवे 15 20 36 120 यंत्र आंकड़ानुं बहु ज स्पष्ट विधान करी अने एनुं पूजन करवामां आवे एनी पण देवी असरो जोवा मळती होय छे, जेने यंत्र विधान कहेवामां आवे छे। अने तंत्र विधान जुदी जुदी प्रकारनी तांत्रिक विधिओ द्वारा जे करवामां आवे तेने तंत्र विधान कहेवामां आवे छे। आजे पुण्यात्माओने 50મી પછી આગળ ન બોલાય અમારે પણ ભક્તામૃત સ્તોત્રનું આવું ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું છે તે ખૂબ જ અનુમોદનીય છે। તમે લોકો વ્યવહાર કરી નાખો છો, ઊંડાણમાં ઉતરવાનો એક પ્રયાસ કરતા નથી। કોઈએ કીધું ભાઈ ભક્તામૃત સ્તોત્ર બહુ સરસ છે, હાલો ભાઈ ભણાવી લો। આનાથી આગળ કઈ નહીં। ભક્તામૃત સ્તોત્ર શું છે, તેની રચના ક્યારે થઈ છે, તે કોણે બનાવ્યું છે। આપણે તો એક દિવસનો 3 કલાકનો નાતો માનતોમ સુરેશ્વરજી મહારાજાએ 1350મી સંવત તે લગભગ 11મી ને 12મી સદીની અંદર આ ભક્તામૃત સ્તોત્રની રચના કરી હતી। કરી નથી, એમને કરવી પડી હતી। જે તે સમય હતો આત્માઓનું ચારિત્ર શુદ્ધિ પૂર્વકનું હતું। એક વાત સમજી રાખજો, આપણે કોઈ પણ અનુષ્ઠાનો કરીએ છીએ ને, મંત્ર તંત્ર યંત્ર પણ કરીએ છીએ, આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી છે। કંઈ પણ કરીએ એટલે આપણો સ્વાર્થ આવી જાય। થોડી સમજો, કોઈ પણ ચીજ આપણે કરીએ તો કાર્ય સિદ્ધિ માટે કરીએ કે આત્મ શુદ્ધિ માટે કરીએ। બહુ માર્મિક વાત કહું છું। 99.99% જીવો તમારા ધંધામાં બરકત આવી જાય, શરીરના રોગો દૂર થઈ જાય, આવી પડેલી સંકટો વિકટો મુશ્કેલીઓ આફતો ને તકલીફો દૂર થઈ જાય, સાસરેથી ઘરે આવેલી દીકરી પાછી જતી રહે, શેર બજારના કોઈ ઇન્ડેક્સો ઊંચા આવી જાય, ગયેલા રૂપિયા પાછા આવી જાય, બસ આટલા માટે કોઈ ધર્મનો પ્રયોગ નથી। પાછા કેનારા એમ કે ભાઈ તમારું મન આ બધું સારું થઈ જાય તો ધર્મમાં લાગે, પણ એક વસ્તુ છે, આ બધી સમસ્યાઓનો અંત નથી, એન્ડલેસ। એક સમસ્યા પૂરી થઈ નથી ને બીજી ઊભી થઈ નથી, એટલે શું ધર્મ સાધના આની માટે જ કરવાની છે। સંતાન થઈ જાય, ધર્મમાં ધંધામાં બરકત આવી જાય, અને દુઃખની વાત એ છે કે કરાવનારા પણ આ લક્ષ્યથી જ કરાવતા હોય। આવું કરશો તો તમને સંતાનની પ્રાપ્તિ થઈ જશે, ધંધામાં બરકત આવી જશે, બધું સારું સારું તમારું થશે। આત્મશુદ્ધિની ક્યાંય વાત જ ના હોય।
કોઈ પણ સાધના સાંસારિક કાર્ય સિદ્ધિ માટેના લક્ષ્યથી કરવાની નથી, તો આપોઆપ થશે. માત્ર આત્મશુદ્ધિનું લક્ષ્ય આધ્યાત્મિકતા અને મોક્ષની નિકટતા 11મી 12મી સદીમાં રાજાઓ પણ વિદ્યાસંગી હતા. રાજા ભોજ નું શાસન હતું અને શ્રાવકો પણ કવિઓ હતા. જોરદાર મંત્ર શાસ્ત્રોની રચના કરતા હતા પ્રભાવક. ધનંજય કવિ થયા, અનેક સ્તોત્રોની રચના કરી. વિસાપહર સ્તોત્ર બોલો એટલે ઝેર દૂર થઈ જાય. રાજા ભોજને સરપ્રાઈઝ થઈ કે આવા સ્તોત્રોની રચના કરનાર કવિ ધનંજય આવા હશે તો આના ગુરુ કેવા હશે? કવિ ધનંજયના ગુરુ હતા માંતુંગસુરી. ગુરુ તો સવાયા જ હોય. રાજસભા ભરી રાજા ભોજે, આજના જેવું રાજકારણ નતું, મની માઇન્ડેડ. 5 વર્ષ આવ્યા છો, બનાવી લો ભાઈ. રાજાઓ પણ સાહિત્ય પ્રેમી, વિદ્યા પ્રેમી હતા. સભાઓ ભરાતી હતી, ચર્ચાઓ થતી હતી, મરચાઓ ઉડતા હતા અને એની પણ એક લહેજત હતી. વિદ્વાનોના બહુમાન થતા હતા અને રાજા ભોજે માંતુંગસુરીને ઇન્વાઇટ કર્યા. બતાવો તમારી વિદ્વત્તા. દરેક સમયે ચમત્કાર માટે નમસ્કારનું મહત્વ હોય છે. નમસ્કાર ચમત્કાર માટે હોય છે અને આપણે પણ એવા લલ્લુ જ છીએ. કોઈ ચમત્કાર બતાવે એટલે આપણે ગાંડા. ચમત્કાર એ બહુ મોટી વસ્તુ નથી. માંતુંગસુરી મહારાજ પાસે ઢગલાબંધ લબ્ધિઓ હતી, પણ લોકોને બતાવીને પોતાની નામના કે વાહવા મેળવવા માટે નથી. રાજા કયા આશયથી બોલાવે છે ખબર છે? ભોજ રાજા બોલાવે અને માંતુંગસુરી કે ભાઈ મારે અનુકૂળતા નથી, ખુમારી જોઈએ. કેમ કે જેની કોઈ અપેક્ષા નથી, વાહી જોઈતી નથી, પ્રસિદ્ધિની ભૂખ નથી, એને કોઈ રાજાના આમંત્રણની ગલગલિયા થાય નહીં, ના પાડી. બીજી વાર ઇન્વાઇટ કર્યા. મારે શું કામ છે રાજસભામાં? ના ગયા. અને જ્યારે માણસને આવું અપમાન થાય એટલે રાજા ભોજ સમસમી ગયો. હું રાજા, મારું ના માને? માણસ જ્યારે કાં તો ક્રોધમાં આંધળો બને, કાં તો અહંકારમાં આંધળો બને, ત્યારે ભાન ભૂલે છે. સામે કોણ છે એનું ભાન રહેતું નથી અને પોતે શું કરે છે એનું ભાન રહેતું નથી. માંતુંગસુરીને જેલમાં નાખ્યા. હાથમાં બેડીઓ 48. પણ એમને ખબર નથી કઈ માટીના અનોખી માટીને અનોખા માનવી છે. અંદર તો નાખ્યા, પણ અંદર ગયા પછી માંતુંગસુરી મહારાજ એવા આત્મ સાધનામાં લીન બન્યા. શરીરથી પર થયા, જેલથી પર થયા, સંજોગોથી પર થયા. રાજા ભોજે મને અંદર નાખ્યો છે. આપણી સૌથી મોટી ખામી, નબળાઈ એ છે કે જરાક કોઈ આપણું અપમાન કરે ને, હું એને જોઈ લઈશ અને હું એને બતાવી દઈશ. આપણે શું જોવાના, આપણે શું બતાવવાના?
ટિપિકલ મજાનો પોઈન્ટ આપું છું. દરેક માણસને તું શું બતાવવાનો હતો, એનું કર્મ અને એનો સમય એને બતાવશે. આપણે બતાવવા વાળા કોણ? પણ માણસને રાઈ હોય છે મગજમાં. મંતુંગ સૂરી મહારાજને આવી રાઈ નહોતી. મને જેલમાં ઘાલ્યો, બેડીઓ પહેરાવી, હું જોઈ લઈશ, હું બતાવી દઈશ, આવી રાઈ નહોતી. પણ સાથે સાથે એક વસ્તુ તો હતી કે જૈન શાસન કોઈ બુડી બામણીનું ખેતર નથી. જૈનાચાર્યો કોઈ ગમે તેવા નથી કે તમે ગોચી પકડીને નાખી દો ને કઈ આત્મ સાધનામાં લીન બન્યા. મેં હમણાં કીધું કે ભક્તામર એમને રચ્યું નથી, રચાઈ ગયું છે. એક એક ગાથાની રચના કરતા ગયા. કેટલી ગાથા છે? 44 ગાથા. કયા ભગવાનની છે? આદિશ્વર ભગવાનની. સામે આદિશ્વર ભગવાન હશે, રોમ રોમમાં આદિશ્વર ભગવાન હશે. કડીઓ ભક્તિ વિના હૃદયથી રચાતી હશે. રચાતી એ કડીઓ મંત્રાક્ષર બની ગઈ હશે. એક ગાથા રચાતી જાય, જ્ઞાન બુદ્ધિ વિદ્વત્તાથી ગાથા રચાય. હૃદય ભક્તિ એનાથી એ ગાથાઓમાં પ્રાણ પુરાય. પ્રાણ પુરાતા ગયા અને એક એક બેડીઓ તૂટતી ગઈ. 44 ગાથાઓ, 44 બેડીઓ. એક સામાન્ય માનવીને કલ્પના ન હોય કે જૈનાચાર્યો પાસે શું લબ્ધિ અને સિદ્ધિઓ હોય છે અને પોતાની આત્મ સાધના જનિત જે શુદ્ધિથી આ લબ્ધિ પેદા થાય છે એની એને કોઈ કિંમત નથી હોતી. આનંદગંજી મહારાજના પેશાબમાં તાકાત હતી કે પથ્થરની શિલાને પણ સોનાની કરી નાખે. યસ, પેશાબ કરે ત્યાં પથ્થરની શિલા સોનાની થઈ જાય. પણ અધ્યાત્મના ઊંડાણમાં ગયેલા આ પરમર્ષિઓને પોતાની આવી લબ્ધિઓ ધૂળ અને ઢેફા બરાબર હોય છે. રાજાને એમ થયું, લાવો ભાઈ જોઈએ તો ખરા મંતુંગ સૂરી કેવા ઢીલા પોચા બાપડા થઈ ગયા છે. અને જાય ત્યારે બેડીઓના કચ્ચર ઘાણ મસ્ત પોતાની આત્મ સાધનામાં એ કોઈ આવીને તોડી તો નથી કે ને. એમને આ મંત્રાક્ષરોની આવી કલ્પના પણ ક્યાંથી હોય. એવા સ્તોત્રની રચના છે, આપણને કલ્પના નથી. વિશેષતા તમને કહી દઉં કે આ એક સ્તોત્ર અને નમસ્કાર મહામંત્ર સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર, આ બે સ્તોત્ર એવા છે જે ચારેય ફિરકાને માન્ય છે. શ્વેતાંબર હોય, દિગંબર હોય, તેરાપંથ હોય, કોઈ બી યુનાનિમસલી એક્સેપ્ટેડ છે. અને એક એક ગાથાઓની અંદર એટલો પ્રભાવ છે. તમારા દુશ્મન કોઈ નડે છે, તમને શરીરની કોઈ તકલીફો છે, ધંધાની છે, રોગોની છે, આગની છે, શ્રાપની છે, દાવાનળની છે, જે પણ તકલીફો છે, પણ આ એક ધર્મ ઉપર શ્રદ્ધા ઊભી કરવા માટે આ એક એક ગાથાઓ બહુ જ પ્રભાવક છે. આવા પ્રભાવક ભક્તામર સ્તોત્રને બહુ જ ભાવથી, બહુ જ અંતરના ભક્તિ ઉમળકાથી ભણાવીએ. સાંસારિક કોઈ સ્વાર્થની ખેવના વગર એકમાત્ર તારા આત્માની શુદ્ધિ થાય અને આ આધ્યાત્મિક વિકાસ દ્વારા હું પરમાત્માની નિકટ પહોંચવાનો પ્રયાસ કરું.